રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 10 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ભરૂચ શહેર જિલ્લાના વાતાવરણમાં ગતરોજથી પલટો આવતા મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો હતો, પણ તેનું પ્રમાણ ખૂબ ઓછું હતું, જેથી ઉકળાટ અને બફારાનું વાતાવરણ યથાવત રહેવા પામ્યું હતું। ગણેશજીની વિદાય સાથે માતાજીના નવલા નોરતાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે ગતરોજથી ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। દિવસભર વાદળછાયા ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ મધ્યરાત્રિ બાદ પવન સાથે વરસાદનું આગમન થયું હતું। જો કે જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો હતો તેના પ્રમાણમાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો હતો। ભરૂચમાં માત્ર 6 મિલીમીટર તો સૌથી વધુ ઝઘડિયામાં 10 મિલીમીટર વરસાદ વરસ્યો। તે જ રીતે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદની હાજરી નોંધાઈ। વરસાદના આગમન સાથે થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પણ સવારથી પુનઃ ગરમીનો પારો ઊંચી ચડતા 33 ડિગ્રી સુધી પહોંચ્યો હતો, પણ અનુભવ 39 ડિગ્રીનો થઈ રહ્યો હોય લોકો ગરમીથી ભારે આકુળ વ્યાકુળ જોવા મળી રહ્યા હતા। We